ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને હું આવી ગઈ છું બરોડા. જો અમારા મોતીભાઈ આવ્યા છે આજે. ગુજરાતી ફિલ્મોનો ડ્રેસમેન, અને જ્યારે કામ ના હોય ત્યારે હું આથેલા મરચા વેચું છું. મોતીભાઈ જ્યારે પણ અહીંયાથી જાય ત્યારે મને મરચાં અથાણું આ બધું આપતા જાય છે. એમને કેટલી વખત રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આવું ના કરો. એટલે આપો છો વાંધો નહીં, બહુ જ સરસ હોય છે એમના મરચાં અથાણા ને બધું, પણ પૈસા નથી લેતા. આટલી એક માથાકૂટ છે. મને પ્રેમ છે, મને પ્રેમ છે. એટલા ગ્રેવાબેન માટે નહીં, ગુજરાતી ફિલ્મોના દરેક કે દરેક આર્ટિસ્ટ માટે મને ગર્વ છે. અને જ્યારે હું એમને ખવડાવું છું ત્યારે મને આનંદ મળે છે. સૌથી મોટી વાત તો એ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જો એમણે કેટલું બધું આપ્યું છે. રાથેલા મરચાં અથાણા અને બધું જ. હા, મારી આઈટમ હોય છે મરચા, કેરડા, કેરી, લીંબુ, આંબામોર, હળદર ને ગાજર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મોતીભાઈ, થેન્ક યુ. હા, સો જો કેટલો પ્રેમ છે લોકોનો. બસ આ જ કમાયો છે પ્રેમ. બીજું બધું તો બધું ઠીક છે. અને હવે મમ્મીને લઈ જઈને આપું, ખુશ થઈ જશે. મારા પપ્પાને આ મરચાં બહુ જ ભાવતા હતા, આ થેલા. સો મમ્મીને પહેલાં તો બતાવું. અને સાચે જેન્યુઅનલી બહુ જ સરસ હોય છે એમના મરચાં ને એવું બધું. પેલા આયા હતા ભાઈ મોતીભાઈ, આ મરચાં અથાણા ને એવું નહીં આપી જતા? અચ્છા, કેટલું બધું આપી ગયા બિચારા. મેં કીધું યાર તમે પૈસા નહીં લેતા, મારે નહીં લેવું. તો કે ના, પૈસા તો ના લઉં. લેવાના એ જ ને, મમ્મી બોલે કે પછી મેં કીધું. જો પોતે ખાઈ ગયા હતા બધા. કેળા મને બહુ ભાવે છે. જો આ અથાણું પેલું ગળ્યું નહીં, હા, એ ખાઈ ગયા, બધું ખાઈ ગયા હતા આપણે. બધું પતી ગયું હતું. જો કેટલા મસ્ત. એમનું એડ્રેસ નહીં રાખું તું એડ્રેસ ભૂલી ગઈ. છે કે જતા રહ્યા? જતા રહ્યા. એ તો નંબર છે ને, પૂછી લઈશ. તો હું મંગાવી લેવાય. મને કેળા બહુ ભાવે. કેળા બહુ મસ્ત બનાવે છે. અરે એ બધાનું એક 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 પેકેટ આપી છું. ઓલી વખતે એવી રીતે આલી ગયા હતા. કેટલું બધું આપ્યું છે. 200-300 રૂપિયાની વસ્તુ. જો વધારે જો કેટલો પ્રેમ છે લોકોનો. મતલબ ઘર સુધી આવીને આવું આપી ગયા. ઘરે ઘરે જઈને આવી રીતે વેચે છે. ડ્રેસમેન છે અમારા જૂના, પણ જ્યારે ફ્રી હોય ત્યારે આ એમનું બિઝનેસ પણ કરે છે. પણ સરસ હોય છે એમનું મરચાંના અથાણા ને એવું બધું. થેન્ક યુ સો મચ મોતીભાઈ, થેન્ક યુ સો મચ. પૈસા નથી લેતા એનું મને નથી ગમતું, બટ તમારું પ્રેમ છે એટલે કશું બોલાતું પણ નથી. અને થેન્ક યુ સો મચ. એ દર મહિને મતલબ ભૂલ્યા વગર આપી જાય. હું કદાચ ભૂલી ગઈ હોય પણ એ ભૂલતા જ નથી. એ જ્યારે હોય ત્યારે આપી જ જાય છે આવી રીતે. થેન્ક યુ સો મચ. હજી સુધી મારા ઘરમાં પણ નથી આવ્યા. જ્યારે પણ આવે નીચેથી જ આપીને જતા રહે છે, ઘરમાં પણ નથી આવતા. બોલો, એટલા તો એ સ્વીટ છે. બસ જો તમારા લોકોનો પ્રેમ છે એટલા બધું ચાલી રહ્યું છે. અને હું પણ છું, મારી ફેમિલી છે બધું. બસ તમારા પ્રેમના આશીર્વાદના લીધે જ છે. આવી જ રીતે પ્રેમના આશીર્વાદ આપતા રહો. અને હવે જમવામાં શું બનાવ્યું છે એ પહેલાં જોઈ લઈએ. શું બનાવ્યું મમ્મી આજે? શું બનાવ્યું છે? ચોરા ને રોટી. ये बाजरी की रोटी, जवार की, ये मक्के की रोटी. 2 रोटी. અને આ શું છે? ચોળાનું શાક છે. ધાણાનું શાક લાગે છે હમણાં તો. હલાય તો. અરે વાહ વાહ. વાહ, मक्के की रोटी, चौड़े का साग. ખાઈ લો. તૂટી ગયો. બસ તો હવે હું ખાઈ લઉં છું. ચલો, મેં બંધ કરી દીધી. આ બંધ કરી દે દરવાજો, હવા આવે છે ને. તમારે આ
આ દરવાજો ખુલ્લો હોય ને એટલે બહુ જ હવા આવે, ગેસ પણ ના ચાલે આમાં. તો બધા લોકો વચ્ચે મેં પૂછ્યું હતું કપડાનું ને એમ તેમ ડોનેટનું નાન તે, પણ બધાએ મને બહુ સલાહો આપી કે ગરીબને દાન કરી દો, ગરીબને દાન કરી દો. હું પહેલાં મારા બર્થડે પર, મારા મમ્મીના બર્થડે પર, મારા પપ્પાના બર્થડે પર, ભાઈના બર્થડે પર અમે આ જ વસ્તુ કરતા. લોકોને કપડાં છે, ચોરસા છે, બધું ડોનેટ કરતા. પણ એ લોકો શું કરે, વેચી દે. મતલબ મને 1-2 લોકોએ કીધું કે આ તમે આપો છો પણ એ લોકો રાખતા નથી, એ લોકો વેચી દે છે. મેં બીજે દિવસ જઈને પૂછ્યું કે મેં કાલે આ આપ્યું હતું, ક્યાં છે, લાવો બતાવો. તો કે નથી, એ તો ચોરી થઈ ગયું. હવે બધાનું થોડી એકસાથે ચોરી થઈ જાય, કોઈ એકનું ચોરી થાય તો એ લોકો આવી રીતે કરે છે. એટલે કોઈ દિવસ કોઈને ડોનેશન આવી રીતે નહીં આપવાનું, યોગ્ય જગ્યાએ આપવાનું. એટલે મેં તમને લોકોને પૂછ્યું કે હું શું કરું આ બધા કપડાનું. એટલે હું પહેલાં તો એનું ક્યાંક એક્ઝિબિશન જેવું રાખીશ, એમાંથી જે પૈસા મળશે એ હું અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં આપીશ. બાકી કોઈને આવી રીતે ગરીબોને ઠંડીમાં જઈને ચોરસાને એવું બધું વેચવાની કોઈ જરૂર નથી, કોઈ જ નથી રાખતું, એ બધા વેચી દે છે. તો પ્લીઝ તો આ ભૂલ નહીં કરતા. કોઈ રસ્તામાં જે લોકો ગરીબ હોય છે ને એ લોકોને તો આપવાનું જ નહીં, કેમ કે એ લોકો વેચી દે છે. હા, તો એ લોકો નથી રાખતા. આજે પાછા એવા ને એવા હોઈ જાય રોડ ઉપર, એટલે કોઈ ગાલી જાય ને આપણને તો દયા આવે કે એ લોકોને સાથે ઓળવાનું નથી, પણ એ લોકો પૈસા લઈને આ ધાબળા વેચી દે. એટલે તમે લોકો આ ભૂલ નહીં કરતા. મેં કરી દીધી હતી અને બહુ ટાઈમ સુધી આ ભૂલ કરી. મેં અને પપ્પાએ બહુ ટાઈમ સુધી લોકોને આ બધું ડોનેટ કર્યું, પણ એ લોકો લાયક નથી. હા, ખવડાવાય કે હા ભાઈ ત્યાં બેસીને જમાડો, પૈસા પણ નહીં આપવાના, કેમ કે એ લોકો નશો કરે, દારૂ પીવે અને આ બધું કરે છે. એટલે એ લોકોને પૈસા પણ ના અપાય, આપણે એ લોકોને જમાડી દેવાય. પણ હા, તમે કપડાં કે કોઈ વસ્તુ ડોનેટ કરો તો એ લોકો એ વસ્તુને વેચી અને પછી પાછો નશો કરે, એટલે એ વસ્તુ નહીં કરવાની. અને તમે લોકોએ મને સારી જ સલાહ આપી છે કે ડોનેશન કરો, કપડાનું આટલા બધા છે તો હું ડોનેટ કરીશ. પણ મારી એવી ઈચ્છા છે કે હું આ બધા કપડાં પહેલાં હું તમારા લોકો, જે લોકો મને બહુ જ પસંદ કરે છે, જોવે છે, જે લોકો બહેનોને મારી સાડીઓ જોઈતી હોય છે, એ ક્યાંક એક્ઝિબિશન રાખીને એને વધારે નહીં તો એટલીસ્ટ 500-1000માં વેચું, અને એના જે પણ પૈસા આવશે હું વૃદ્ધાશ્રમ કે અનાથ આશ્રમમાં કે પછી ડોગ હાઉસ છે કે ડોગ્સ માટે કંઈક, પપીઝ માટે, કે જ્યાં રોડ ઉપર જે કૂતરાઓ ફરતા હોય છે એમના માટે કંઈ ફૂડ ને એવું બધું કરીને કંઈ પણ એવું કંઈક વિચાર્યું છે. તો તમે મને કહેજો કે શું કરવું જોઈએ હવે મારે. તમે મને આ સલાહ આપી હતી તો હવે મેં એનો જવાબ આપ્યો છે, તો તમે મને જવાબ આપજો કે આ બરાબર બોલી કે નહીં બરાબર બોલી, એનો તમે મને જવાબ આપજો. તો ચલો હવે હું ફટાફટ જમી લઉં છું, પહેલાં ભૂખ લાગી છે. પહેલાં પેટ પૂજા, બાકી કામ દૂજા બાદ મેં. ચલો જમી લઈએ. સો ફ્રેન્ડ્સ, મેં તમને કીધું હતું કે જે લોકો કમેન્ટ અને સારા કમેન્ટ અને એવું કરશે એમને હું મળીશ, કાં તો હું એમના ઘરે જઈશ, કાં તો એ મારા ઘરે આવશે. તો આજે મારા એક સબસ્ક્રાઈબર છે, એ મને મળવા અહીંયા આવ્યા છે, દિલીપ અંકલ, અને નાની બધી ગિફ્ટો લાવ્યા છે મારા માટે. સો આ રહ્યા. હેલો મંગુજી, મમ્મી મીનાબેનને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. અને તમે બહુ જ સરસ મને કમેન્ટો કરો છો. તમારા રેગ્યુલર કમેન્ટ હોય છે, રેગ્યુલર તમે મને જુઓ છો, બધી અપડેટ આપો છો. હમણાં કચ્છ જઈને આવી તો કચ્છનું પણ કીધું, અને જો એ કેટલું મસ્ત બધું લાવ્યા છે. મારા માટે કોફી લાવ્યા છે, હું બ્લેક કોફી પીઉં છું તો, અને મમ્મી માટે જમવાનું, મમ્મી માટે લીમગીરીનું તેલ અને સાંભારનો મસાલો, મતલબ બધી જરૂરિયાતની જે બધી વસ્તુઓ હોય એ લઈને આવે છે. અને થેન્ક યુ સો મચ. પહેલાં તો તમને થેન્ક યુ સો મચ કે તમે આવી રીતે આવો છો અને આવી રીતે આવીને મને આ મસ્ત ગિફ્ટો આપી નાની, અને રેગ્યુલર મારા વિડીયોઝ જોવો છો અને કમેન્ટ કરો છો, અને સારા કમેન્ટ હોય છે એની અંદર. અને મેં પ્રોમિસ કર્યું હતું બધાને
કે જે લોકો સારા કમેન્ટ ને એવું કરશે અને રેગ્યુલર વ્યુઅર્સ હશે એને હું મળવાની કોશિશ કરીશ. એક ઉન્નતિબેન કરીને છે, એમને હું કોન્ટેક કરું છું પણ થતો નથી, પણ જ્યારે પણ ચાન્સ મળશે તો એમને પણ ચોક્કસથી મળીશ. સો થેન્ક યુ દિલીપભાઈ, થેન્ક યુ સો મચ. વિશ યુ હેપી ન્યૂ યર. થેન્ક યુ થેન્ક યુ થેન્ક ઓલ યુ ઓફ યુ. થેન્ક જીતુ યુ. સર આવે તો મુલાકાત કરાવજો. ચોક્કસ ચોક્કસ એ આવશે એટલે ચોક્કસ તમને કહીશ. થેન્ક યુ થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. આજે મમ્મી બેઠી છે. આજે તો ભાઈ જય સરસ શ્રી દિવસ છે. કૃષ્ણ, તમારું સ્વાગત છે અમારા ઘરમાં. ચલો તો જય શ્રી મળીએ. કૃષ્ણ, પછી મળીએ પાછા. મળીએ. સો ફ્રેન્ડ્સ, દિલીપ અંકલ આવ્યા હતા, મતલબ મારા એક સબસ્ક્રાઈબર છે એ આવીને ગયા, એમને મળી લીધું અને બસ આજનો દિવસ તો હેપી ગયો, કેમ કે બધી ગિફ્ટો જ આવતી રહી. અથાણું આવ્યું ને એ બધું મસાલા આવ્યા ને. સો બસ આ બધું તમારા લોકોનો પ્રેમ છે. આવી જ રીતે પ્રેમના આશીર્વાદ આપતા રહેજો. અને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને થેન્ક યુનું બટન દબાવવાનું ના ભૂલતા. મંગુ ઓફિશિયલ, ગ્રીવા કંસારા, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ટડા.